નમસ્કાર. ધોરણ 9 ગણિત પ્રકરણ 10 વર્તુળ ભાગ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ વર્તુળની વ્યાખ્યા સમજીએ. સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ સમજવા અહીં પરિકરવાળી રચના જોઈએ. તો સૌ પ્રથમ પરિકર, એમાં પેન્સિલ ફિટ કરેલી છે. તો પરિકરની જે નીડલ છે તેને એ બિંદુએ નિશ્ચિત કરીએ અને ત્યારબાદ કાગળની અંદર પેન્સિલ ટચ થાય, અડકે એ રીતે કોઈ પણ એક દિશામાં એક પરિભ્રમણ પૂરું કરીએ. તો જ્યાં પેન્સિલનો ભાગ અડકે છે ત્યાં વર્તુળની રચના થાય છે. તો અહીં એ બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે અને એની ફરતે જે રાઉન્ડ થાય છે એ આપણું વર્તુળ છે. હવે અહીં આકૃતિ આપેલી છે જેમાં ઓ કેન્દ્ર છે. ઓ થી પી જેટલા અંતરે સમતલમાં નિશ્ચિત બિંદુનો પથ છે. તો આ વર્તુળ છે અને ઓપી ત્રિજ્યા છે. આપણે અહીં વર્તુળ દ્વારા સમતલનું વિભાજન સમજીએ. વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને 3 ભાગમાં વિભાજિત કરે છે. વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળ પોતે અને વર્તુળનો બહારનો ભાગ. વર્તુળ અને તેનો અંદરનો ભાગ એ વર્તુળાકાર પ્રદેશ બનાવે છે. વર્તુળની જીવા, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. અહીં એ બી અને પીક્યુ બે વર્તુળની જીવાઓ છે. વર્તુળનો વ્યાસ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, એ બી જીવા છે એ ઓ વર્તુળનું કેન્દ્ર છે એમાંથી પસાર થાય છે, જેથી એ બી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આ ઉપરાંત મોટી જીવા અથવા ત્રિજ્યાને સમાવતી જીવાને પણ વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળને વ્યાસ કેટલા હોઈ શકે? તો અહીં એ બી છે એક વ્યાસ છે. તો આવા વ્યાસ ઓ કેન્દ્રમાંથી પસાર થાય એવી જીવાઓ કેટલી રચી શકાય? તો જવાબ આવશે અનંત. એ જ રીતે એક વર્તુળને કેટલી ત્રિજ્યા હોય? તો એ પણ જવાબ આવશે અનંત. પરિઘ, વર્તુળનો પરિઘ એટલે કે પરિમિતિ. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ માટે જે બધી બાજુઓનો સરવાળો એને આપણે પરિમિતિ કહીએ છીએ. તો અહીં વર્તુળનો પરિઘ એ વર્તુળની પૂર્ણ લંબાઈ ને વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળનું ચાપ, ચાપ યાને કે ધનુષ. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. અહીં પી થી ક્યુ એ રીતે આ ભાગ પી થી ક્યુ એ વર્તુળની ચાપ છે. એમાં ગુરુચાપ અને લઘુચાપ. ગુરુ એટલે કે મોટું, લઘુ એટલે કે નાનું. તો વર્તુળના અર્ધ પરિઘ કરતા મોટા ભાગને ગુરુચાપ કહે છે. એ જ રીતે વર્તુળના અર્ધ પરિઘ કરતા નાના ભાગને
લઘુચાપ કહે છે. અહીં એ વૃત્તખંડ જોઈએ, વર્તુળનો ખંડ ટુકડો, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ એટલે કે લઘુચાપ કે ગુરુચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે. વૃત્તખંડ પણ બે છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો અહીં વ્યાખ્યા અનુસાર લઘુ વૃત્તખંડ જોઈએ તો પીક્યુ ચાપ લઈએ અને પીક્યુ જીવા લઈએ. તો પીક્યુ ચાપ લઘુચાપ છે, તો આવા ટુકડાને વર્તુળાકાર પ્રદેશના ટુકડાને લઘુ વૃત્તખંડ કહીશું. જીવા અને લઘુચાપ વડે બનતા ઘેરાયેલા ભાગને લઘુ વૃત્તખંડ કહીશું. એ જ રીતે ગુરુ વૃત્તખંડ, તો પીથી વયા ઉપર જે આગળની આકૃતિમાં આર હતું, અહીં કોઈ આર બિંદુ છે વર્તુળનું, તો પી આર ક્યુ ગુરુચાપ અને પી ક્યુ જીવા એનાથી ઘેરાયેલો ભાગ એ આપણા માટે બનશે ગુરુ વૃત્તખંડ. અહીં વૃત્તખંડ ખાસ યાદ રાખીએ, જીવા લેવાની છે અને લાગુ પડતી ચાપ લઘુ હોય કે ગુરુ હોય એનાથી ઘેરાયેલા ભાગને વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ કહીશું. હવે જોઈએ વૃતાંશ. વૃતાંશમાં ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃતાંશ કહે છે. વૃત્તખંડમાં જીવા છે, જ્યારે અહીં બે ત્રિજ્યાઓની વાત છે. આ બંને વચ્ચેનો ભેદ છે વૃત્તખંડ અને વૃતાંશ. તો એ જ રીતે લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ, તો જો બે ત્રિજ્યા અને ચાપ જો લઘુ ચાપ હોય તો એનાથી ઘેરાયેલો ભાગ એ લઘુ વૃતાંશ છે, જ્યારે બાકીનો ભાગ છે એ ગુરુ વૃતાંશ છે. આમ લઘુચાપ અને તેના અંત્ય બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા દ્વારા લઘુ વૃતાંશ મળે અને ગુરુચાપ અને તેના અંત્ય બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા દ્વારા ગુરુ વૃતાંશ મળે. અર્ધવૃત્તીય પ્રદેશ. વર્તુળમાં જ્યારે બંને ચાપ સમાન હોય ત્યારે વૃત્તખંડ બનશે અને બંને ભાગ વૃતાંશ પણ બનશે અને પ્રત્યેક ભાગને અર્ધવૃત્તીય પ્રદેશ આપણે કહીશું. અહીં એ બી જે રેખાખંડ છે એ વર્તુળનો વ્યાસ છે, કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એ થી શરૂ થઈને કોઈ પણ એક દિશામાં બી સુધી પહોંચીએ અને જીવા, તો એને ઘેરાયેલો ભાગ, તો અહીં એ બી જીવા છે અને ઓ એ અને ઓ બી ત્રિજ્યાઓ પણ છે. તો ઉપરનો ભાગ લઈએ અથવા નીચેનો ભાગ લઈએ તો બંને ભાગ વૃત્તખંડી બનશે અને વૃતાંશી બનશે અને બંને સમાન પણ છે. તો આ બંને ભાગને આપણે અર્ધવૃત્તીય પ્રદેશ કહીશું. આપણે આ બાબત સમજી ગયા હોય તો સ્વાધ્યાયના પ્રશ્નો છે ઉકેલી શકશું. સ્વાધ્યાય 10.1 ખાલી જગ્યા છે. પેલી ખાલી જગ્યા, વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. તો સામાન્ય રીતે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળનો ભાગ છે નહીં, વર્તુળનો અંશ નથી, પણ એ કયા ભાગમાં આવેલું છે, સમતલના વર્તુળમાં છે, વર્તુળના અંદરના ભાગમાં છે કે વર્તુળના બહારના ભાગમાં. તો વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના અંદરના ભાગમાં હોય છે. ખાલી જગ્યા બીજી, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર આપ્યું છે ત્રિજ્યા કરતા વધારે હોય તો તે બિંદુ વર્તુળના કયા ભાગમાં હોય, વર્તુળમાં, વર્તુળની અંદર, વર્તુળની બહાર. તે સામાન્ય રીતે
ત્રિજ્યાથી વધુ અંતરે હોય તો વર્તુળના બહારના ભાગમાં હોય છે. પ્રશ્ન ત્રીજો, વર્તુળની મોટામાં મોટી જીવા. તો આપણે થિયરી ભણી ગયા, કેન્દ્રમાંથી પસાર થતી જીવા, વર્તુળની મોટામાં મોટી જીવા અથવા ત્રિજ્યાને સમાવતી જીવા એ વર્તુળનો વ્યાસ છે. ખાલી ગયા ચોથી, જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ છે અર્ધ વર્તુળ ચાપ છે, અર્ધ પરિઘ છે વર્તુળનો. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી ગયા વચ્ચેનો પ્રદેશ છે. તો વૃત્તખંડ માટે જીવા યાદ રાખવાની છે. જીવા અને વર્તુળના ચાપ વચ્ચેના ભાગને આપણે વૃત્તખંડ કહીએ છીએ. છઠ્ઠી ખાલી ગયા, સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના કેટલા ભાગ કરે? તો જવાબ છે 3. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, સાચા ખોટા છે. જવાબનું કારણ આપવાનું છે. પહેલું, કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તો વિધાન સાચું છે, કારણ કે ત્રિજ્યાની વ્યાખ્યામાં એવો રેખાખંડ જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ એ વર્તુળનું બિંદુ હોય તેને આપણે ત્રિજ્યા કહીએ છીએ. બીજો, વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે, એટલે કે નિશ્ચિત હોય છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે વર્તુળનો વ્યાસ લઈએ તો વ્યાસ એક જીવા છે, તો વર્તુળમાં વ્યાસ કેટલા રચી શકાય? તો આપણે જોઈ ગયા કે અનંત. તો એક જ વર્તુળમાં સરખી લંબાઈની જીવા અનંત રચી શકાય, એટલે આપેલું વિધાન શાંત છે, એ બાબત ખોટી છે. ત્રીજું, જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. તો ગુરુચાપ હોવાની વાત ખોટી થશે, કારણ કે વર્તુળના 3 ભાગ કરીએ તો એ અર્ધો વર્તુળ કરતા નાનો ભાગ થશે, જ્યારે ગુરુચાપ માટે અર્ધ વર્તુળથી મોટો ભાગ હોવો જરૂરી છે. ચોથું, વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. તો એક જ વર્તુળની વાત કરતા હોય, જીવા ત્રિજ્યાથી બમણી હોય તો એ વર્તુળનો વ્યાસ બને છે, એટલે વિધાન સાચું છે. પાંચમું, જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે. તો આપણે વૃતાંશની વાત જોઈ ગયા, ચાપ અને એને જોડતો અંત્ય બિંદુને જોડતો વર્તુળનો જીવાનો ભાગ, એનો ઘેરાયેલો ભાગ જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે. તો આ વાત છે એ ભૂલથી ખોટી થઈ ગઈ છે, સાચી થઈ ગઈ છે. વિધાન ખોટું થશે, કારણ કે જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ નહીં વૃત્તખંડ કહે છે. તો અહીં વૃતાંશ હોવાની વાત ખોટી છે. આ સાચું થઈ ગયું, એ ભૂલથી થઈ ગયેલું છે. છઠ્ઠું, વર્તુળ એ સમતલી આકૃતિ છે. તો વર્તુળની વાત જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા, સમતલીય બિંદુઓ જ આવે છે એમાં, કે નિશ્ચિત અંતરથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુ, તો આકૃતિ છે સમતલીય થાય છે, એટલે આ વિધાન સાચું છે. આભાર.